જિલ્લા પંચાયત દ્વારા રાખવામાં આવેલા શિક્ષકોના બદલી કેમ્પમાં હોબાળો થયો હોવાનું સામે આવ્યું છે। જિલ્લા બદલી માટે 537 જગ્યા ખાલી હતી, જે માટે 1907 શિક્ષકોને બોલાવવામાં આવ્યા હતા। 4 ગણા શિક્ષકોને બોલાવ્યા બાદ 537ના 50% એટલે કે 267 જગ્યા ભરવાની વાત કરાઈ હતી। આ વાત કરતા જ હોબાળો થયો હતો। 50% જગ્યા ખાલી રાખવાની નથી નો કોઈ પરિપત્રનો શિક્ષકો દ્વારા પણ આક્ષેપ કરાયો હતો। જ્યારે બીજી તરફ પ્રાથમિક શિક્ષણ અધિકારીએ કહ્યું કે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી નિયમ કે 50% જગ્યા ખાલી રાખવા આદેશ કર્યા છે। અમારે ખેડા જિલ્લા શિક્ષણ સમિતિએ જે કેમ્પ આયોજન કર્યું હતું એમના માટે અમને ડીપીઓના સહી સિક્કાથી પીડીએફ સોશિયલ મીડિયા થ્રુ મળી છે, ડાયરેક્ટ અમને મળી નથી। એટલા માટે અમે 1909 જણા સ્પીચ ખાતે હાજર રહ્યા છીએ। અમને એવું કહેવામાં આવ્યું છે કે 1909 જણા છે, એમાં 3 થી 4 જણા બોલાવવામાં આવ્યા છે। હવે જગ્યાઓ છે 534ની, એની સામે એ લોકો એવું કહે છે કે અગ્રતાવાળા 267 જણા લઈશું ને 267 જણા સિનિયોરિટી લઈશું। અગ્રતાવાળા માત્ર 24 જણા છે, 24 જણા અગ્રતાવાળા પૂરા થઈ ગયા છે, તો અમને બાકીની જગ્યાઓ સિનિયોરિટીથી ભરવામાં આવે એટલી અમારી માંગ છે। 534 534 ભરાય એક ગણતરી સાથે બધા શિક્ષકો અહીંયા હાજર થઈ ગયા। અહીંયા આવ્યા પછી બહાર એ લોકોએ જે લિસ્ટ માર્યું છે એમાં પણ 534 જગ્યાનું લિસ્ટ મારેલું છે। કોઈ જગ્યાએ લેખિતમાં એવું નથી કહ્યું કે અમે અડધી જગ્યા ભરીશું, અને હવે એ લોકો ઓરલી અમને એવું કહે છે કે અમે અડધી જગ્યા ભરીશું, અડધી જગ્યાઓ અગ્રતા માટે રાખવાની। પણ અગ્રતાની સંખ્યા જો 24 હોય તો બાકીની બધી જગ્યા છે અંદાજિત 200-250 જેટલી એ બધી ખાલી રહેશે, અને ખાલી રહેવાનો મતલબ જ નથી। એક તો શાળાની અંદર શિક્ષણ પૂરું નહીં મળે જે તે જગ્યાએ, અહીંયા શિક્ષકો કેટલા ટાઈમથી દૂર હેરાન થશે, તો એ લોકોને અહીંયા ભરવામાં ક્યાં વાંધો છે? રાજ્ય કક્ષાએથી પત્ર કરવામાં જ આવેલો છે, કદાચ શિક્ષકોને ખ્યાલ નહીં હોય, બાકી આખા રાજ્યને આ વાત ખબર છે। અત્યારે કેટલી જગ્યાઓ ખાલી છે ભરવા માટે શિક્ષકોને બોલાવ્યા છે? 534 ખાલી જગ્યા માટે જિલ્લા કક્ષાનો આ એક ઓફલાઈન બદલી કેમ્પ છે, જેમાં જુદા જુદા જિલ્લાઓમાંથી જેને આ જિલ્લામાં આવી હોય એ શિક્ષકો સ્થળ પસંદગી કરી શકે છે। અને કેટલી જગ્યાઓ આજે ભરવામાં આવશે એ હવે શિક્ષકો કઈ રીતે કેટલા હાજર છે અને કઈ રીતે શાળા પસંદ કરે છે એની પર આધાર રાખે છે।